जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू भक्तिवाला परिवार यूट्यूब चैनल। तो दोस्तों, आज આપણે જોઈશું ચંદ્રના બદલતા આકાર વિશે। આપણે જાણીએ છીએ કે એકમથી પૂનમ સુધી ચંદ્રનો આકાર વધતો જાય છે અને પૂનમથી અમાસ સુધી આકાર ઘટતો જાય છે। તો એવું કેમ હોય છે? પરંતુ દોસ્તો, ચંદ્રનો પોતાનો વાસ્તવિક આકાર બદલાતો નથી, તે સેમ હોય છે। હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે। સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર થઈ પરાવર્તિત થઈ આપણને દેખાય છે, એટલે આપણને એનો આકાર થોડો બદલતો દેખાય છે। તો દોસ્તો, પૂનમના દિવસે ચંદ્ર કેમ સંપૂર્ણ ગોળ દેખાય છે? તો પૂનમના દિવસે પૃથ્વી એ ચંદ્ર અને સૂર્યના મધ્ય હોય છે, એટલે આપણને સંપૂર્ણ દેખાય છે। જ્યારે અમાસના દિવસે ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યના મધ્ય હોય છે, એટલે આપણને ત્યાં ચંદ્ર દેખાતો નથી। હવે દોસ્તો, આપણે જોઈશું આધ્યાત્મિક દ્રષ્ટિએ દંતકથાઓ અનુસાર। તો દંતકથાઓ અનુસાર પ્રજાપતિ દક્ષને 27 પુત્રીઓ હતી, એટલે 27 નક્ષત્રો। તે 27 પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ જોડે થયા હતા। ચંદ્રદેવ તમામ પત્નીઓને સમાન રાખવાના બદલે રોહિણીને વધુ પ્રેમ કરતા અને બાકીની પત્નીઓની ઉપેક્ષા કરતા હતા। તો બાકીની બહેનોએ પ્રજાપતિ દક્ષને આ વાતની જાણ કરી અને પ્રજાપતિ દક્ષે ગુસ્સે થઈ અને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તેમનું તેજ ઘટતું જશે અને તેમનો ક્ષય થશે। તો દોસ્તો, ચંદ્રદેવ આ શ્રાપથી બચવા માટે બ્રહ્મદેવ પાસે ગયા। તો બ્રહ્મદેવે એમને પ્રભાસ ક્ષેત્ર પર જઈ અને શિવની આરાધના કરવા કહ્યું। તો દોસ્તો, ચંદ્રદેવ પ્રભાસ ક્ષેત્ર પર ગયા અને એક શિવલિંગની સ્થાપના કરી અને તેમને ત્યાં શિવની પૂજા કરી અને શિવ પ્રસન્ન થયા અને તેમને જણાવ્યું કે તેમને આ શ્રાપમાંથી સંપૂર્ણ મુક્ત તો ના કરી શકે, પરંતુ તેમને તેમનું તેજ 15 દિવસ શુક્લ પક્ષમાં વધતું રહેશે અને કૃષ્ણ પક્ષમાં ઘટતું રહેશે એવા આશીર્વાદ આપે અને પોતાના મસ્તક પર ધારણ કર્યા, એટલે એ ચંદ્ર શેખર કહેવાય અને પ્રભાસ ક્ષેત્ર એટલે આજનું સોમનાથ। તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।